અહીંયા 100 વર્ષે બધા આવ્યા છે, કનૈયાને જોયો છે વ્રજવાસીઓએ. હવે શું હાલત હશે એ લોકોના હૃદયની, એ તો તમે લોકો સમજી શકો. કે જેણે પહેલી વાર હવે કૃષ્ણને જોયો 100 વર્ષે. આટલો નાનો હતો ને, આ પછી આ વૃદ્ધ થયો છે, એમની નજર સામે ઊભો છે. 3 મહિના પ્રભુ ત્યાં રહ્યા છે, ગોપીઓને સાથે ઉપદેશ કર્યો છે, ગોપીઓને સમજાવી છે. અને પછી યાદવોની ઉદ્દંડતા દૂર કરવા માટે અને આ બધા સંતો ચતુર્માસ કરવા આવ્યા, અને એમાં યાદવ ઉદ્દંડના કરીને આ બધી લીલા જે પહેલા મેં કીધી હતી તમને કે યાદવ કુળનો નાશ થયો છે. પણ અહીંયા કહેવાય છે કે ભગવાન જ્યારે આ કુરુક્ષેત્રમાં આવ્યા છે ને સૂર્યગ્રહણમાં સ્નાન કરવા માટે, ત્યારે એકવાર રાધાજીને મળ્યા છે. અને ત્યારે રૂક્ષ્મણી પણ સાથે હતા, અને રૂક્ષ્મણીજીએ પરીક્ષા કરવા માટે રાધાજીને મળવા માટે પ્રયત્ન કર્યો.